ઓમ શ્રી પરમાત્માને નમઃ. નિર્વાણ પ્રકરણ પૂર્વાત ક્રમશઃ તે બંનેના વૈરાગ્ય અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા તથા ચુડાલાને યથાર્થ જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્તિ. શ્રી વશિષ્ઠજી કહે, રામ, આજ પ્રમાણે અનેક વર્ષો સુધી દઢ પ્રેમથી સંપન્ન તે દંપતી દરરોજ યુવાનીની અસ્થિતિ લીલાઓ દ્વારા રમણ કરતા. આમ એક પછી એક કરતાં અનેક વર્ષો વીતી ગયા. જેમ ફૂટેલા ગડામાંથી પાણી વહી જાય એમ ધીરે ધીરે યુવાની ઓસરતી જોઈ તે બંનેએ વિચાર કર્યો. સમુદ્રની લહેરોની જેમ ચંચળ ક્ષણભંગુર શરીર સાથે વ્યવહાર કરનારા જીવનું પાકેલા ફળની જેમ પતન એટલે કે મરણ અવશ્યમ ભાવી છે. હવે આ શરીરમાં વૃદ્ધાવસ્થા આવવાની તૈયારી કરી રહી છે. કેમ કે આયુષ્ય નિરંતર ક્ષીણ થઈ રહ્યું. આ જીર્ણ જીવન ઇન્દ્રજાળની જેમ અસત્ય છે. આ શરીર વર્ષાકાળમાં પાણીના પરપોટાની જેમ ક્ષણવારમાં નષ્ટ થઈ જનારું. વિચાર કરતા જગતનો આ વ્યવહાર અસાર છે. આ સંસારમાં એવી કઈ વસ્તુ છે જે શુભ સ્થિર સુંદર હોય? કોઈ પણ નથી. તે દંપતીએ આ પ્રમાણે નિશ્ચય કરી સંસારરૂપી વ્યાધિનું અસલી ઔષધ અધ્યાત્મ શાસ્ત્રનો દીર્ઘકાળ સુધી વિવેકપૂર્વક અભ્યાસ કર્યો. અધ્યાત્મ શાસ્ત્રનો લાંબા સમય સુધી અભ્યાસ કર્યો. માત્ર આત્મજ્ઞાનથી સંસારરૂપી બીમારી શાંત થઈ જાય આવો નિર્ણય કરીને તે બંને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયા. તેમનું ચિત્ત અધ્યાત્મ જ્ઞાનમાં ચોંટી ગયું. પ્રાણ પણ તેમાં લાગેલ હતા. તેમાં તેમની નિષ્ઠા હતી. અધ્યાત્મ જ્ઞાનનો તેમણે આશ્રય લીધો. તેઓ તેની જ ચર્ચા કરતા રહેતા. તેમની ઈચ્છા પણ અધ્યાત્મ જ્ઞાનની હતી. તેથી તે બંને સંસારથી વિરક્ત થઈ ગયા. તેમણે અધ્યાત્મ જ્ઞાનનો અભ્યાસ વધારી દીધો. તેઓ એકબીજાને અધ્યાત્મ જ્ઞાન આપતા રહેતા. તેમની પ્રીતિ આ જ્ઞાનમાં હતી. તેમનો સઘળો સમય આ જ્ઞાનમાં પસાર થતો. ત્યાર પછી ચુડાલા અધ્યાત્મ જ્ઞાનના જ્ઞાતા એવા મહાત્માઓના મુખેથી સંસારરૂપી દુઃખના દરિયામાંથી પાર ઉતરવામાં સમર્થ આત્મજ્ઞાન માટે ઉપયોગી શાસ્ત્રોનું નિરંતર શ્રવણ કરી બાહ્ય શરીર વિશેના કાર્યથી ઉપરત થઈ ઉજ્જવળ બુદ્ધિથી પોતાના આત્મા વિશે આ પ્રમાણે સતત વિચાર કરવા લાગી. હવે હું પોતે વિવેચન કરી મારો પોતાનો પતો લગાવું. હું શું છું? આ સંસારરૂપી મોહ કોને કઈ રીતે ક્યાંથી પ્રાપ્ત થાય? આ શરીર તો જડ છે, તેથી શરીર હું નથી. આ પાકો નિશ્ચય. હાથ પગ કર્મેન્દ્રિયોનો સમુદાય પણ આ શરીરના અભિન્ન અંગો છે. અવયવ અને અવયવીમાં કદી ભેદ હોતો નથી. તેથી તે પણ જડ છે. જ્ઞાનેન્દ્રિયોનો સમુદાય પણ શરીરના અવયવરૂપ છે. તેથી તે પણ જડ જ દેખાય. સંકલાત્મક શક્તિ ધરાવનાર જે મન છે તેને પણ હું જડ માનું. કેમ કે જ્ઞાનેન્દ્રિયો મન દ્વારા પ્રેરિત હોય. જેમ ગોફણથી પથ્થર પ્રેરિત થાય તેમજ મન પણ બુદ્ધિના નિશ્ચયોથી પ્રેરિત થાય. આમ નિશ્ચયાત્મિકા બુદ્ધિ પણ જડ છે. આ વાત નિસંદેહ છે. અહંકાર પણ સારી મુર્દા જેવો છે, તેથી જડ છે. કેમ કે બુદ્ધિ અહંકારથી પ્રેરિત થાય. અહંકાર જડ છે. કેમ કે તે જીવાત્મા દ્વારા આરોપિત છે. આ ચેતન જીવ પ્રાણવાયુ રૂપી ઉપાધિથી સ્થાપિત થઈ હૃદયમાં રહે. તે પરમાત્માનો અંશ હોવાના કારણે પરમાત્માની સત્તાથી સત્તાવાન છે. ચેતન સ્વરૂપ આત્મા મિથ્યા જડ વિષયો સાથે તાદાત્મય સંસર્ગનો આરોપ કરીને જડ જેવો બની જાય. પોતાના અસલી શુદ્ધ ચેતન્ય સ્વરૂપને ભૂલી જાય. ચેતન જીવાત્માની વિષયો સાથે એકાગ્રતા થવાથી તે ક્ષણવારમાં પોતાના સ્વરૂપને ભૂલીને તદરૂપ થઈ જાય. આ પ્રમાણે જ્યારે વિષય અભિમુખ થવાથી આ ચેતન જીવાત્મા જડ શૂન્ય મિથ્યા જેવો થઈ જાય
ત્યારે ચિન્મય પરમાત્મા દ્વારા યથાર્થ બોધ આપવામાં આવે. આ પ્રમાણે આ જીવ કઈ રીતે પ્રબુદ્ધ થઈ શકે એનો ચુડાલાએ વિચાર કર્યો. ઘણા સમય પછી તે આત્મતત્વને પામી ગઈ અને તે કહેવા લાગી કે અહો, અત્યંત આનંદનો વિષય છે કે લાંબા સમય પછી મને તે નિર્વિકાર જાણવા યોગ્ય પરમાત્માના સ્વરૂપનો અનુભવ થઈ ગયો, જેને જાણી લેવાથી પુરુષ ફરી તેનાથી અલગ થતો નથી. વાસ્તવમાં એક મહાન ચેતન આત્મા સંસારમાં સત્ય રૂપે પ્રતિષ્ઠિત છે. તેને મહાસત્તા પણ કહે. એ નિષ્કલંક, સમરૂપ, વિશુદ્ધ અને અહંકાર રહિત છે. તેનું સ્વરૂપ શુદ્ધ વિજ્ઞાન છે. તે પરમ મંગલમય કેવલ સત્ય સ્વરૂપ છે. તે પોતાના પરમાનંદ સ્વરૂપથી કદી વિચલિત થતો નથી. એકવાર તેનો સાક્ષાત્કાર થઈ જાય તો પછી હંમેશા પ્રત્યક્ષ રહે. તેનો કદી અભાવ થતો નથી. તેના બ્રહ્મા, પરમાત્મા વગેરે નામ જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેયરૂપ ત્રિપુટિયા પરમાત્માથી ભિન્ન કોઈ વસ્તુ નથી. તે ચેતન પરમાત્મા મન, બુદ્ધિ વગેરે ઇન્દ્રિયો રૂપે પ્રગટ થઈ ક્રિયાશીલ થાય. જેમ સમુદ્રના જળમાં તરંગો વગેરે વાસ્તવમાં ઉત્પન્ન ન થવા છતાં ઉત્પન્ન થયા જેવા પ્રતીત થાય, તે જ પ્રમાણે મહાચેતનમાં જગત વાસ્તવમાં ઉત્પન્ન ન થવા છતાં ઉત્પન્ન થયા જેવું દેખાય. આ નિત્ય ચિન્મય પરમાત્માના જન્મ, મરણ, સદગતિ, અસદગતિ કે નાશની ક્યાંય સંભાવના નથી. આ પરમાત્મા અછેદ્ય, અદાહ્ય, પરમ વિશુદ્ધ છે. અહો, હું ઘણા સમય પછી શાંત થઈ પરમપદને પ્રાપ્ત થઈ. કુંભાર દ્વારા બનાવવામાં આવેલી માટીની સેના જેમ માટી રૂપ છે, તે જ પ્રમાણે દેવ, દૈત્યો વગેરેથી યુક્ત આ વિશ્વ સ્વાભાવિક રીતે પરબ્રહ્મ સ્વરૂપ છે. આ અદ્વૈત, દ્વૈત, હું, તું વગેરે ભ્રામક મોહ શું વસ્તુ છે, તે કઈ રીતે, કોને, ક્યાંથી, ક્યાં થયો છે, મિથ્યા છે. તેથી હું મારી અંદર અનંત પારમાર્થિક સ્વરૂપને અનાયાસે પ્રાપ્ત કરી હવે હું શાંતિ રૂપે સ્થિત છું. ન તો ઇદમ આ છે, ન અહમ છે, ન બીજું છે, ન ભાવ છે, ન અભાવ છે. બધું શાંત, આધાર રહિત માત્ર પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છે. આ રીતે પરમાત્માના ચિંતન પરાયણ તે ચુડાલા યથાર્થ જ્ઞાન બને. તે પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને તત્વને જાણી તેના રાગ, ભય, મોહ વગેરે અજ્ઞાન વિકારો શાંત થઈ જવાથી તે પ્રમાણે શાંત થઈ ગઈ. જેમ શરદ ઋતુમાં આકાશ વાદળો રહિત થઈ જાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.